સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગેસનો બાટલો ફાટતા અહીંયા ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગભેડી ગામની રામેશ્વરમ સોસાયટીમાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે। જે સમયે આ ઘટના બની તે સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી। આ ઘટનામાં એક 50 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। મહિલાનું નામ ભૂરી યાદવ હોવાનું સામે આવ્યું છે, જેઓ મૂળ બિહારના રહેવાસી હતા। તેઓ પોતાની પુત્રી સાથે રહેતા હતા અને પુત્રી હંસુ યાદવ સચિન વિસ્તારમાં આવેલ એક કંપનીમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી હતી। સવારના 11:30ની આસપાસ આ ઘટના બની હતી। તે સમયે મૃતકની પુત્રી હંસુ યાદવ ઘરે જમવા બેઠી હતી। માતા નજીકની દુકાને ચા લેવા ગઈ હતી, જેમાં દુકાન પાસેથી પસાર થતી વખતે અચાનકથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। ઉલ્લેખનીય છે કે પ્રચંડ બ્લાસ્ટની ઘટનાને કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા। માતાના મોતની જાણ થતાં જ પુત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ગેરકાયદેસર ગેસ રિફિલિંગને કારણે બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।